એ સાંભળ ને, તું જાણ્યો છે ને, તું પણ અજાણ્યો લાગે છે. તારા વર્તનમાં કંઈક ફેરફાર લાગે છે. એ જે ધગધગતા તાપમાં ઠંડક બનીને આવતો ને, એ આજે જ્વાળા બનીને આવે છે. તારા અટ્ટહાસ્ય પાછળ કંઈક દર્દ છુપાયેલું લાગે છે. તું બોલતો નથી, પણ તારા ચહેરા પર સાફ દેખાઈ આવે છે. મનમાં તારા શું ગડમથલ ચાલે છે એ સમજાતું નથી. કદાચ તું મને પોતાની નહીં માનતો હોય, એટલે તું દર્શાવતો નથી. પણ હા, તારા માટે લાગણી મને અનહદ છે. તું મારા માટે કંઈક ખાસ છે. તું મારી પસંદ છે. એકવાર જ્યારે તું રસ્તામાં મને મળેલો ને, ત્યારે તે મને પૂછ્યું હતું, અરે તું ક્યાં ગઈ હતી? અને આ ફૂલ કોના માટે? હા બોલ તો સહી. પણ પાગલ, તને શું ખબર કે આંખો, આ ફૂલ, આ બધું તારા માટે જ હતું. કદાચ તે મારો શણગાર ના જોયો, એ શણગાર તારા માટે જ હતો. અને આજે એ ઘડી આવી છે જ્યારે મને તને કંઈક કહેવું છે, ત્યારે તું કંઈક અસમંજસમાં છે. મને નથી સમજાતું કે હું તને કેવી રીતે વ્યક્ત કરું, મારી લાગણીઓને તને કેવી રીતે હું કહું. તારા ચહેરા પર કંઈક અલગ જ વર્તાય છે, પણ શું કરું, આ મારું મન છે ને, એ તારામાં જ ખોવાયેલું રહે છે. એટલે જ તો મેં તને કહ્યું, તું થોડીવાર થંભી જા, તું થોડીવાર ઊભો રહે, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. પણ તું ઊભો જ ના રહ્યો. આ તારા પાછળ હું બી આવતી ગઈ. તું ક્યાં જાય છે એ બી જોયું. પણ ત્યારે ખબર પડી કે તું જેને પ્રપોઝ કરવા ગયો હતો ને, એણે તને ઠુકરાવી દીધો. એટલે જ કદાચ તારા મોઢા પર આ દેખાતું હતું. પછી શું, હું પણ પાગલ. મેં તને ફૂલ આપ્યું અને એ છોકરી સાથે વાત કરી, અને છોકરીને મેં કહ્યું, અરે આ તો ખૂબ સારો વ્યક્તિ છે, તું ના કેમ પાડે છે? અને એ ફૂલ મેં તને આપ્યું અને ફરી પ્રપોઝ કરવા કહ્યું. અને હવે શું, જુઓ તમે બંને એક થઈ ગયા ને, હે ને? બસ આ જ રીતે તું ખુશ રહે. મારી દિલની વ્યથા મેં તને કહી નહીં, મારી દિલની વાતો મેં તને કહી નહીં. બાય, મિસ યુ.